નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 5/6/2026 એટલે કે 5 જૂન 2026। તો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ગુજરાત રાજ્યના 65 થી 84 વર્ષના પેન્શનરોના પેન્શનને લઈને સરકારે અત્યારે જ કરી છે એક મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત તે જાણવા માટે આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર અથવા સરકારી કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવા જ અગત્યના વિડીયો જોવા મળવાના છે, તે પણ એકદમ સરળ ભાષામાં। તો શરૂ કરીએ આજનો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો દોસ્તો। તો સૌથી પહેલા જો વાત કરીએ તો 8મા પગાર પંચનું નવીનતમ અપડેટ વિશે। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જો બધું બરાબર રહ્યું તો આગામી પગાર પંચ આગામી વર્ષના પ્રથમ 6 મહિનામાં સરકારને તેમની ભલામણો સુપરત કરી શકે છે। તો આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનો પગાર પંચને તેમની માંગણીઓ યાદીઓ સુપરત કરી રહ્યા છે। તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અંદાજના આધારે તેમના પગારની ગણતરી કરી રહ્યા છે। તો ચાલો આ અંદાજોને આધારે નવા પગાર પંચની કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર પર શું અસર પડશે તેને શોધી કાઢીએ દોસ્તો। તો ખાસ કરીને 8મું પગાર પંચ અત્યારે હાલમાં પૂરજોશમાં પોતાનું કામ કરી રહ્યું છે। તો બધું જો સમયપત્રક અનુસાર ચાલુ રહે તો આગામી વર્ષ એટલે કે 2027ના પ્રથમ 6 મહિનાની અંદર સરકારને 8મા પગાર પંચ પોતાની ભલામણો સુપરત કરી શકે છે। અને આ પહેલા કેન્દ્રીય કર્મચારીઓના જે વિવિધ સંગઠનો અને પેન્શનરોના સંગઠનો છે તેમને પોતાની માંગણીઓની યાદી સુપરત કરી છે। તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના અંદાજને આધારે તેમના પગારની ગણતરી છે તે કરી રહ્યા છે। તો નવા પગાર પંચથી પગાર અને પેન્શન અને દરેક કર્મચારીઓ અને પેન્શનરોને જે ઘરે લઈ જવાના પગાર પર પેન્શન પર શું અસર પડશે તેની આપણે આગળ વાત કરીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો અંદાજ શું છે। તો ટેક હોમ પગાર વધારવાનો આખો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર સાથે સંબંધિત છે। તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાથી બેઝિક પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। જો ટેક હોમ પગાર ફક્ત બેઝિક પગાર દ્વારા નક્કી થતો નથી, તેમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘરભાડું ભથ્થું એટલે એચઆરએ તેમજ પરિવહન ભથ્થું એટલે કે ટીએ વગેરેનો સમાવેશ થાય છે। તો ખાસ કરીને બેઝિક પગાર નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી અગત્યનો પરિબળ છે। અને ટેક હોમ પગાર એટલે કે તમારે ઘરે લઈ જવાનો જે પગાર છે તે ફક્ત બેઝિક પગાર દ્વારા નક્કી નથી થતો, તેમાં મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું તેમજ પરિવહન ભથ્થાનો પણ સમાવેશ થાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરની માંગ વિશે। તો 7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કર્યો હોવા છતાં મોટા ભાગના કર્મચારી સંગઠનો 3 કે તેથી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। જોકે સરકાર તેને 3ની નીચે રાખી શકે છે। તો નિષ્ણાંતો માને છે કે સરકાર 2.86નું ફોર્મ્યુલા લાગુ કરી શકે છે। તો જો આવું થાય તો ચાલો કેન્દ્રીય કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર નક્કી કરવા માટેનું ગાણિતિક જે ફોર્મ્યુલા છે તેની સમજીએ દોસ્તો। તો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે મોહનનો હાલનો પગાર જે 18,000 રૂપિયા છે અને તેમને 60% મોંઘવારી ભથ્થું મળે છે। તો આવા કર્મચારીઓની કુલ માસિક આવક વિવિધ ભથ્થાઓ સહિત આશરે 35 થી 40,000 હશે। જો ફિટમેન્ટ ફોર્મ્યુલા 2.86 હોય તો 8મા પગાર પંચ હેઠળનો મૂળ પગાર 51,480 સુધી પહોંચી શકે છે। તો આને પરિણામે ડીએ અને એચઆરએ સહિત અન્ય ભથ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો થશે। તો આ સ્થિતિમાં મોહનનો કુલ માસિક પગાર રૂપિયા 75,000 થી 90,000ની વચ્ચે હોઈ શકે છે દોસ્તો। તો ખાસ કરીને જે હાલમાં
ઉદાહરણ તરીકે એક નામ લીધું છે અહીંયા મોહન, તો તેનો 18,000 રૂપિયા પગાર હોય અને તેમને 60% લેખે મોંઘવારી ભથ્થું મળતું હોય તો કુલ માસિક આવક અને વિવિધ ભથ્થાઓ સહિત આશરે 35,000 થી 40,000 રૂપિયા થાય. તો જો ફિટમેન્ટ ફોર્મ્યુલા 2.86 લાગુ થાય તો 8મા પગાર પંચ હેઠળ તેમનો પગાર 51,480 સુધી પહોંચી શકે છે અને 8મા પગાર પંચમાં ડીએ અને એચઆરએ સહિત અન્ય ભથ્થાઓમાં પણ નોંધપાત્ર એવો વધારો થશે. તો આવી સ્થિતિમાં મોહનનો કુલ માસિક પગાર ₹75,000 થી 90,000ની વચ્ચે હોઈ શકે છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનું કહેવું છે અથવા સંગઠનોનું કહેવું છે કે જો સરકાર 50%થી વધુ ડીએને મૂળ પગારમાં ભેળવી દે છે તો તે કર્મચારીઓને વધારાના લાભો આપી શકે છે. આનાથી ભવિષ્યમાં એચઆરએ, ગ્રેચ્યુઇટી, પેન્શન અને અન્ય સેવા લાભોમાં પણ વધારો થશે. તો એ નોંધવું જોઈએ કે 8મા પગાર પંચની રચના ગયા વર્ષે કરવામાં આવી હતી. તો પગાર પંચે આ વર્ષના ફેબ્રુઆરીમાં એક વેબસાઇટ શરૂ કરી હતી અને વેબસાઇટ દ્વારા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંગઠનો પાસેથી પગાર તેમજ ભથ્થા તેમજ અન્ય લાભો અંગે સૂચનો માંગ્યા હતા. તો પગાર પંચ આ સંગઠનો સાથે નિયમિત બેઠકો પણ કરી રહ્યું છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.